એકદમ પોચી સુખડી બનાવવા માટે કઢાઈમાં ઘી ઉમેરી દીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી દેવાનો. રોટલીનો લોટ ઉમેરી અને સ્લો ગેસની ફ્લેમ રાખી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે લોટને શેકતા જવાનું છે. લોટ શેકાશે એટલે સરસ સુગંધ આવવા લાગશે અને લોટનો કલર એકદમ ચેન્જ થઈ જશે. 3 થી 4 મિનિટ સુધી લોટને શેકી લીધો છે. એના પછી લોટ આ રીતનો સરસ શેકાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી કઢાઈને ગેસ પરથી નીચે લઈ લીધી છે. કઢાઈને ગેસ પરથી નીચે લઈ અને 1-2 મિનિટ સુધી આ રીતે હલાવી લેવાનું. પછી તેમાં બદામની કતરણ ઉમેરી દેવાની. તમારે જે પણ ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તે ઉમેરી શકાય. સાથે જ તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈએ. ગોળ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી દેવાનું. ગોળ ઉમેરી અને મિક્સ કરશો એટલે આ રીતનું જાડું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે આપણે તેને એક પ્લેટમાં ઉમેરી દઈએ. પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી હતી. હવે તેમાં બધું જ સુખડીનું મિશ્રણ છે તે ઉમેરી અને આ રીતે પાથરી દેવાનું. તેની પર થોડીક બદામની કતરણ ઉમેરી દઈએ અને કટ લગાવી લઈએ. તૈયાર છે આપણી ગરમા ગરમ મહુડી જેવી પોચી સુખડી.